મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. તો અત્યારે 7:30 થઈ ગયા છે. અમે લોકો નાસ્તો કરવા બેઠા છીએ. દિવાળી ભાખરી, કેરી, ચા ને બધું છે. તો ખાવા હાલો બધા નાસ્તો કરવા. મને તો કેરી બહુ ભાવે, એટલે હું તો કેરી જ ખાઈશ. રોહિતને ભાવતી ને તેના હાટે હું ખાઉં ને તો મળીએ થોડી વાર. હવે અત્યારે 12 વાગી ગયા છે અને અમે લોકોએ ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. જો મસ્ત છાશ નાખીને ભીંડો બનાવ્યો છે અને રસ કાઢ્યો છે થોડોક. બસ હમણાં થોડી વાર રોટલી કરવાની છે. કેરીની સિઝન છે એટલે રોજ અમારે રસ અથવા કેરી હોય જ તે નાસ્તામાં, જમવામાં, ગમે ત્યારે. તમારા ઘરે એમ જ હશે કેમ કે સિઝન જ છે કેરીની, બધા ખાતા જ હોય. જો 2 કેરેટ પડ્યા છે. આ પેલું બોક્સ એટલું પડ્યું છે આખું ભેરસ નીચેનું. તો ચાલો તમે બધા અમારા ઘરે રસ રોટલી ખાવા, રસ પૂરી કેરી બધું ખાવા. અને સુરતથી આવ્યા છે રોહિતના નાના કાકા દીપક મામા. કેમ છે? સારું છે બાબા, અમને શું વાંધો? સારું છે. કાંઈ અમે આજ સુરતમાં રેડી જતા પણ આ તો સસરા ઓફ થઈ જતો પછી એવું છે. કઈ હું સસરા ઓફ થઈ જાય ને કે અમારા મામાએ દેવળી ઓફ થઈ જાય પડે એટલે આવું પડ્યું. ઠીક. અમારી મારા છોકરાની ભાઈ છે તૃપ્તિ, એને બધા લાઈફ આપજો અને જેમ બને આગળ વધારજો અને સબસ્ક્રાઈબ કરજો. વાહ ભાઈ વાહ. થેન્ક યુ, બાય બાય. સુરત મળજો, હું સુરતનો છું. થેન્ક યુ. દીપક મામાની દીકરી ઉર્વી, મારી નણંદ, એ પણ આવ્યા છે. કેમ છે? મજામાં. તમારે કેમ છે? બસ સારું. છોકરી નાની છે. હા. બધાને કેવું સુરતથી આપણે આવી છે હા, તો તમે ઓળખી લેજો. ઓળખે જ છે મને બધા. પહેલી વખત આવતી હશે. હેમાંગી નથી આવી એમ ને? કાલ આવશે. એ કાલે આવશે. ઠીક. આનથી મોટી હેમાંગી, તો એનાથી નાની. હા. એ પણ કાલ બ્લોગમાં આવશે. તો ગાઈસ અત્યારે 6 વાગી ગયા છે અને રોહિત આવી ગયા છે ઘરે અને મને ભૂખ લાગી છે ને તો કંઈક બનાવ્યું છે. ધીસ ઇઝ વોટ? રોટલી વઘારી છે. તો બસ હવે થઈ ગયું, ગેસ બંધ. એ છોટી ગઈ તળિયે. હા તો એટલે જ કહું થઈ ગયું છે. તો શું કરવું, લગ્ન કર્યા છે પણ તો હાથે રાંધવું પડે. એ ખોટા શું હાવ, તમે હરખ હતો હાથે બનાવવાનો. આજ હું બનાવું લે ને એમ કહેતા હતા. કોમેન્ટમાં કહેજો કેવું બનાવ્યું છે. હવે કઈ કલર બલર આવ્યો નથી એટલે કઈ કહેવાય એમ છે. એકચ્યુઅલી એવું છે, મને છે એસિડિટી, બરોબર, અને હું બહુ તીખું નથી ખાતો. ઠીક. તીખું ખાવ તો એસિડિટી થઈ જાય, પછી મારે જાવું ક્યાં એસિડિટી થઈ જાય. તો તમે જ કહો. તો કાંઈ નહીં, મળીએ થોડી વારમાં. હવે ને શરદી થઈ ગઈ છે પાછી. હા, રોની આવીશ અહીંયા બેઠો બેઠો ફોન જોઈશ. તો હેલો ગાઈસ, તો હું ફરી વાર દેવળી આવી ગયો છું અને આપણે તો ખબર હતી આપણે બીજે કાંઈ ન જઈએ, આપણે આ ઘરે જઈએ. તો આ ઘરે અત્યારે આવી ગયો છું અને તૃપ્તિ ભાભી રસોઈ બનાવે છે અહીંયા. શું બનાવ્યું રસોઈમાં આજ? રસોઈમાં બનાવ્યા છે ડુંગળી બટાટાનું શાક હા, અને રોટલી અને કેરી. કેરી લઈ આવો છો મારો વાદ આવ્યો, મિથિલેલો વાદ આવ્યો અને રોહિતભાઈ બધા બહાર બેઠા છે. The next day. તો ગાઈઝ અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, ઉઠી ગયા છે, નાસ્તા પાણી કરી લીધા છે અને અત્યારે 7:30 થયા છે. 7:30 જ થયા છે હજી. ખોટું બોલે, 8 વાગી ગયા. ખોટું બોલો માં બતાવો તમારા ફોનમાં કેટલા વાગ્યા. 7:46 થઈ ગયું. હા તો એ મને 7:30 લઈ જાય. હા પાકેલી છે. ઘર નથી આમ ઘર નહીં. ડાયરેક્ટ આંબાની કેરી આવી ગઈ છે. કેરી તો પાર નથી કેરીનો. આ વખતે બહુ કેરી ખાધી છે, ગયા વર્ષે એટલી બધી નહોતી ખાધી. તો ગાઈઝ અત્યારે 6 વાગી ગયા છે અને કાંઈ નહીં, બસ ફ્રી થઈ ગયા છીએ. કામ બામ બધું થોડું ઘણું તો કરી લીધું છે અને રોહિત કામ ઉપરથી આવી ગયા છે અને આજ કામનો છેલ્લો દિવસ હતો એટલે કામ પૂરું થઈ ગયું છે. ટૂંક સમયમાં કાલ નવું કામ શરૂ કરશે. નમસ્કાર, કેમ છો બધા? મજામાં? બોલો. તમારું કામ પૂરું થઈ ગયું એમ ને? કામ તો એવું હોય તો પૂરું થઈ જાય ને. કાલે બીજે. તો કેવી તમને લાગી ગરમી? ઘરની કે વાળ બહુ મોટા થઈ ગયા, કપોવા જવાના દાદુ લગાવી દો. બહુ મોટા થઈ ગયા. તો ગાઈસ દાદાને ઘરે આવ્યા છે એને બહાર ઘઉં દવણ. પેલા મૂકી દીધા છે
ગૌણ કરતા આવડે છે તને? મને નથી આવડતું. આમાં છે ને મને કાકરા વીણતા આવડે, બીજું ઈ જ હોય ને મેન, બીજું શું. કાકરા અને ઓલા ઘઉં ઓલા થઈ ગયા હોય ને એ રાખવાના. તો કઈ છે હવે અત્યારે કાગળિયા ખુલે છે. શું ગોતો છો? માર્કશીટ તમારી? તો પરચાની અચ્છા એવું છે. મને કે આધાર કાર્ડ ના ઓલા છે આખું ન છે મામી મનીષા ફોટા મળ્યા પાસપોર્ટ સાઈઝ. બતાવું ખોલી હમણાં. મારા નણંદ છે સૌથી નાના, એમની માર્કશીટ ગોતો છો ને? કેટલામ ધોરણની? 10માં. આ મળી ગઈ. એ બધું ન દેખાડાય પછી તમને. ફોટો જોઈ લ્યો. અમારી ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ છે મારે. તમારું છે બધું. બતાવતી ના ફોટો બતાવજો પેલાનો કેટલી ખબર આ જન્મ તારીખનો દાખલો આ જો રોહિતનો પેલાનો ફોટો. આ કેટલા વર્ષ? તો ગાઈઝ હવે હું તમને બતાવું છું આજથી 35 વર્ષ જૂની કંકોત્રી. મારા સાસુની ને સસરાની છે. તે સારું કર્યું ને અમે જોઈ ને હાસવી. જો બતાવો શુભ વિવાહ માંગલિક મંડપ મુહૂર્ત સંવત 2047 વૈશાખ વધ મે શુક્રવાર તારીખ 31/5/91 ના રોજ સવારે 9 કલાકે. 31/5/91. આ કેટલામો મહિનો છે? આ 5મો મહિનો છે ને? આજે 31 તારીખ છે. આ તમારી એનિવર્સરી છે આજે. લે આજ તો 35મું વર્ષ બેઠું તમારું. લે જો આજે જ કંકોત્રી ખોલી પાછી. આજે આજે કંઈક નવીન કરી. સારું ન કે 35 વર્ષ કમ્પ્લીટ થયા. હા આજથી 35 વર્ષ જૂની કંકોત્રી. પેલા એટલા બધા નામ ન લખતા, અત્યારે તો આખી કંકોત્રી ભરેલી હોય. અત્યારે સંજોગ કેવા ભેગા થયા. આજે 31 તારીખ, આજે 5મો મહિનો, અને આજે જ બેન કાગળિયા મોકલવાના હતા ને તો મેં કંકોત્રી જોઈ. આજે ઈ જ તારીખ ને મમ્મીને ખબર નહોતી. આજ તમારી એનિવર્સરી છે. હેપી એનિવર્સરી. બધા કોમેન્ટમાં જલ્દી કહી દેજો મારા સાસુમાને હેપી એનિવર્સરી. ઓકે? અત્યારે 8 વાગી ગયા છે અને બેઠા હતા બધા અને રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું. શું બનાવી છો? દાળ ભાત. બીજું ખાતે ભૂખ નહીં લાગે દાળ ભાત ખાઈને ખાલી? દાળ ભાત ક્યારેક હળવું ખાવું જરૂરી છે. રોજ શાક રોટલા રોટલી ખાતા હોય તો ક્યારેક દાળ ભાત છે, ખીચડી છે, કઢી ભાત છે એવું ખાઈ લેવું. કોમેન્ટમાં કહેજો ખાલી દાળ ભાત કોણ ખાય છે? મને તો એવી જોઈએ ખાવાનું. રાતે મને ભૂખ લાગે. હું તો ખાલી દાળ ભાત નહીં ખાઉં, કાંઈક બનાવડાવે. કઈ બનશે નહીં, દાળ ભાત જ ઓનલી. તમે તે દિવસે બનાવ્યું હતું, કાલ બનાવ્યું હતું ને તો રોટલીનું શાક, રોટલી પડી બપોરની બનાવી નાખો. આ રીતના લગ્ન કર્યા પછી તમારા હાલત હોય તો કોમેન્ટમાં કહેજો. મારો તો છે બરોબર, પણ તમારો કોઈ નહીં તો કહેજો તો મને થોડુંક ઓલું થાય ને. હું એક નથી મારે યારે છે બધાય બરોબર. થોડી વાર